ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે મેથ્સ જેડબલઈ ફંક્શન પાર્ટ 1 ની અંદર 14 સુધીના પ્રશ્નો જોઈ ચૂકેલા છીએ। આજે જોઈએ આપણે જેડબલઈ મેથ્સ ફંક્શન પાર્ટ 2 જેની અંદર પ્રશ્ન નંબર 15 વિધેય f of x is equal to વર્ગમૂળની અંદર x - 1 પ્લસ વર્ગમૂળની અંદર 6 - x એટલે કે બે વિધેયોના સરવાળાથી fx વિધેય બનેલ છે। તો આ વિધેયનો પ્રદેશ મેળવવા માટે બે વિધેયનો સરવાળો એટલે કે એનો અર્થ થશે અને તો બે વિધેય આનેથી જોડાઈ અને fx ની રચના થયેલ છે। તો બંને વિધેય અલગ કરી નાખીએ તો વર્ગમૂળની અંદર x - 1 અને વર્ગમૂળની અંદર 6 - x। ગયા લેક્ચરની અંદર આપણે ઘણા પ્રશ્નોની અંદર જોઈ ચૂક્યા કે કોઈ પણ વિધેય એ વર્ગમૂળની અંદર હોય તો તે વિધેયનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય છે। તો અહીં આગળ આપેલા બંને વિધેય એ વર્ગમૂળની અંદર છે સુરેખ વિધેય। તો આ સુરેખ વિધેય x - 1 માટે આપણે શું કહી શકીએ તો નોટ પ્રમાણે fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે કે x - 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0। ચલો આ -1 ને સામે લઈએ તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ +1 થશે। તો આ વિધેયનો પ્રદેશ થયો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 જેનો ગ્રાફ વિચારીએ તો 1 લેવાના થશે। x ની કિંમત એ 1 અથવા 1 થી મોટા મતલબ 1 થી મોટા ધન ઇન્ફાઇનાઇટ સુધી થશે। ચલો તેવી જ રીતે બાજુના વિધેયમાં વિચારીએ તો તે પણ વર્ગમૂળની અંદર છે એટલે કે 6 - x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0। -x ને સામે લઈશું તો 6 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -x સામે જશે તો +x થશે। મતલબ અહીં આગળ x ની કિંમત થશે 6 અથવા 6 થી નાની ઋણ ઇન્ફાઇનાઇટ સુધી। ચલો એનો ગ્રાફ જોઈએ તો આનો ગ્રાફ છે। ચલો તો આનો ગ્રાફ શું થયો 6 લેવાના છે 6 થી નાના ક્યાં સુધી -ઇન્ફાઇનાઇટ સુધી। હવે બંને વચ્ચે શું છે અને આનેથી જોડાયેલા હોય તો બંનેનો છેદ લેવો પડશે અને છેદ રેખાની રચના કરીએ તો તો બંનેમાં કોમન ભાગ કેટલો છે તો 1 આવશે। 6 આવશે અને તેમની વચ્ચેનો ભાગ એટલે કે આવશે। તો therefore માગેલ વિધેય f નો પ્રદેશ શું થયો તો સમૃદ્ધ અંતરાલ 1 થી 6। તો આ થશે પ્રશ્ન નંબર 15 નો માં આપેલ વિધેયનો પ્રદેશ। પ્રશ્ન નંબર 16 f of x is equal to 1 upon વર્ગમૂળની અંદર -x - x વિધેયનો પ્રદેશ મેળવવો છે। તો આગળના પ્રશ્નમાં જેમ જોઈ ચૂક્યા કે વિધેય વર્ગમૂળની અંદર હોય તો તેનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ 0 થશે, પરંતુ 1 upon છેદની અંદર જો વર્ગમૂળમાં વિધેય હોય તો તેનું મૂલ્ય 0 થતું નથી એટલે કે fx ગ્રેટર ધેન 0 માત્ર ગ્રેટર ધેન 0 થશે। તો અહીં આગળ આપણે જોઈએ તો વર્ગમૂળની અંદર વિધેય આપેલ છે પરંતુ છેદમાં છે તો માન x - x ગ્રેટર 0 થશે। આ -x ને સામે લેવામાં આવે તો માન x ગ્રેટર ધેન +x થશે। અને હાલમાં આપણે જોઈએ તો માન x એ x કરતા મોટું જો ધન સંખ્યા લેવામાં આવે તો ધન સંખ્યા પર માનાંકની કોઈ અસર થતી નથી એટલે કે ઇક્વલ થાય અને ઇક્વલ અહીંયા શક્ય નથી। 0 લેવામાં આવે તો પણ ઇક્વલ થાય એટલે 0 માટે પણ શક્ય નથી। ઋણ સંખ્યા લેવામાં આવે તો ઋણનું માન એ ધન થશે અને ઋણ સંખ્યા તો ધન સંખ્યા કરતા ઋણ સંખ્યા નાની રહેશે એટલે શક્ય હોવા માટે
શક્ય હોવા માટે શું જરૂરી છે? તો x belongs to -ઇન્ફાઇનાઇટ થી 0, મતલબ ઋણ સંખ્યા માટે શક્ય છે અને therefore પ્રદેશ થશે વિવૃત અંતરાલ -ઇન્ફાઇનાઇટ થી 0. પ્રશ્ન નંબર 16 માં આપેલ વિધેયનો પ્રદેશ વિવૃત અંતરાલ -ઇન્ફાઇનાઇટ થી 0 થશે. प्रश्न नंबर 17 fx is equal to log 2 base log 3 base of log 4 base x નો પ્રદેશ મેળવવો છે. તો સૌ પ્રથમ તો log વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આપણે જાણીએ છીએ કે log x એ base લઘુગણકીય વિધેય માં જે સંખ્યાનો log જોવાનો હોય છે એટલે કે x, તો x એ હંમેશા ધન, કેમ કે 0 કે ઋણ સંખ્યાનો log અસ્તિત્વ ધરાવતો નથી એટલે ધન જ સંખ્યા હશે. બીજું બેઝ માટે જોઈએ એ માટે, તો એ પણ બેઝ હંમેશા ધન, પરંતુ બેઝ ક્યારે 1 ન હોય આપણે જાણીએ છીએ. તો આના બે વિકલ્પો રચાશે. એક કે એની કિંમત એ 0 અને 1 ની વચ્ચે હોય અને બીજો વિકલ્પ કે 1 કરતા વધુ. હવે જો એની કિંમત એટલે કે આધાર બેઝ 0 અને 1 ની વચ્ચે હશે તો તેવા log વિધેય નો આલેખ થશે 1 0 માંથી પસાર થતો નીચેની તરફ જશે. મતલબ અહીં જોઈએ તો આ કન્ડિશનમાં વિધેય ઘટતું વિધેય છે. a ગ્રેટર ધેન 1 એટલે કે બેઝ એ 1 કરતા મોટો હશે તો 1 0 બિંદુમાંથી પાસ થતો આવે આમ ઉપરની તરફ જશે તો વધતું વિધેય થશે. અને આપણે જાણીએ કે ઘટતું વિધેય હોય અને અસમતા હોય તો અસમતા બદલાય છે અને વધતું વિધેય હોય તો અસમતા બદલાતી નથી. તો ચાલો હવે જોઈએ તો log of 3 base log of 4 base x, આને તમે x માની લો, આને x માની લો તો શું થયું log x. તો x માટે શું કન્ડિશન છે કે x હંમેશા ગ્રેટર 0. તો આના માટે log 3 base log 4 base x greater than 0 કહી શકીશું. log x x ની કન્ડિશન x greater than 0, તો log 3 base of log 4 base x greater than 0 થશે. ચલો હવે x સુધી પહોંચવા માટે હજુ આપણને બે log ગણશે. તો ચલો બહારનો log દૂર કરું છું તો આપણે એવું પણ શીખી ગયા છે કે લઘુગણકીય સ્વરૂપ આ બાજુ લખું છું. લઘુગણકીય સ્વરૂપ log x a base ની વેલ્યુ થશે b. જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે આપણે log માં અટવાઈએ ત્યારે log દૂર કરવા માટે એને ઘાતાંકીય સ્વરૂપમાં ટ્રાન્સફર કરીએ છીએ. એટલે કે કેવી રીતના ટ્રાન્સફર થશે તો x જેનો log જોઈએ છે એ સંખ્યા આપણી એમ રહેશે x is equal to બેઝ જ રહેશે અને મૂલ્ય એ ઘાત થશે. આને આપણે કહીએ છીએ ઘાતાંકીય સ્વરૂપ, આને કહીએ છીએ લઘુગણકીય સ્વરૂપ. આ બંને સ્વરૂપ જ્યારે log માં અટવાઈએ તો ઘાતાંકીયમાં જવું પડે, ઘાતાંકીયમાં અટવાઈએ તો log માં જવાની જરૂર પડે. ચાલો અહીં આપણે log દૂર કરવાની જરૂર પડી તો સામા જઈશું log માંથી ઘાતાંકીય સ્વરૂપમાં. અને ઘાતાંકીય સ્વરૂપમાં જોવું હોય તો આ x ની જગ્યાએ થઈ તો x એમના એમ મતલબ log 4 base x એમના એમ રહેશે. ચલો બેઝ જોઈએ તો જ્યારે પણ log દૂર કરીએ ત્યારે બેઝ ઉપર આધાર રહેશે. ક્યારે રહેશે તો સમતામાં કોઈ આધાર રહેતો નથી.
પરંતુ અસમતા હોય તો કમ્પલસરી એના બેઝ ઉપર આધાર છે અને બેઝ એ કેટલું 3 મતલબ એક કરતા મોટો અને એક કરતા મોટો વિધેય કેવું થશે વધતું અને વધતું વિધેય હોય તો અસમતા બદલાતી નથી. ચલો બેઝ એમનો એમ રહેશે અને મૂલ્ય એની ઘાત થશે. એનો મતલબ કે log 4 બેઝ x ગ્રેટર ધેન 3 ની 0 ઘાત એટલે કેટલા થશે 1. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 આપણે જાણીએ છીએ. ચલો હવે x સુધી પહોંચવા માટે એક log નડે છે તો ફરીથી એની મેથડ આવશે કે લઘુગણકીય સ્વરૂપમાંથી ઘાતાંકીય સ્વરૂપમાં જવું પડશે. તો આ x એમના એમ રહેશે. બેઝ કેટલો 4 મતલબ એક કરતા મોટો અને એક કરતા મોટો હોય તો વિધેય કેવું થશે વધતું અને વધતું વિધેય હોય તો અસમતા બદલાતી નથી. બેઝ એમના એમ રહેશે મૂલ્ય એની ઘાત થશે. એનો મતલબ થયો કે x ગ્રેટર ધેન 4. therefore આપેલ વિધેયનો પ્રદેશ શું થશે x ગ્રેટર ધેન 4 અસમતા સ્વરૂપે છે અને અંતરાલ સ્વરૂપે લખીએ તો શું થાય કે x ની કિંમત 4 થી મોટી છે મતલબ વિવૃત અંતરાલ 4 થી ધન ઇન્ફાઇનાઇટ. એટલે આ પણ જવાબ થયો અને આ પણ જવાબ થયો. આ અસમતા સ્વરૂપ છે અને આ અંતરાલ સ્વરૂપ છે. પ્રશ્ન નંબર 18 fx વર્ગમૂળ ની અંદર log x બેઝ 0.5. ચલો તો જાણો છો તમે કે વિધેય વર્ગમૂળમાં હોય તો તેનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. તો અહીં log વિધેય એ વર્ગમૂળ ની અંદર છે તો log x બેઝ 0.5 greater or equal to 0 લખી શકાય. આના માટે લખી શકાય પરંતુ x એ આખા log વિધેયની અંદર તો છે જ પણ x નો log જોવાનો છે તો એ equal to 0 ના હોય એટલે x is not equal to 0 એટલે x 0 લઈ શકીએ નહીં. તો log x 0.5 is greater than 0 લખીશું. ચલો હવે log દૂર કરવાની જરૂર પડી તો હમણાં આપણે જોયું કે લઘુગણકીય સ્વરૂપ log x a base is equal to b હોય તો આને log દૂર કરવો હોય તો ઘાતાંકીય સ્વરૂપમાં જવું પડે એટલે કે x એમના એમ રહેશે બેઝ એના જ રહેશે મૂલ્ય એક ઘાત થશે મતલબ x is equal to a raised to b થશે. તો અહીં આગળ ઘાતાંકીય સ્વરૂપમાં જઈએ તો x એમના એમ રહેશે. સમતા હોય તો બેઝ જોવાની જરૂર નથી પરંતુ અસમતા હોય તો કમ્પલસરી બેઝ જોવો પડે અને બેઝ એ શું 0.5 આપણે જાણીએ કે જો એની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય તો log એ ઘટતું વિધેય છે જેનો આલેખ આપણે અગાઉના પ્રશ્નમાં જોઈ ચૂક્યા કે 1 0 માંથી પાસ થશે પરંતુ આ નીચે ઘટતું વિધેય થશે અને વિધેય ઘટતું હોય તો અસમતા ચેન્જ થાય એટલે કે ગ્રેટર ધેન ની લેસ ધેન થશે. ચલો બેઝ એનો એ રહેશે 0.5 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 તો x less than 1. therefore આપેલ વિધેયનો પ્રદેશ એ 1 થી નાના ક્યાં સુધી -∞ થી 1 સુધી પરંતુ x એ ક્યાં હતો log નો બેઝ છે log નો બેઝ હોય તો ઇન્ફાઇનાઇટ સુધી 0 બી ના થાય હંમેશા ધન વ્યાખ્યામાં જોઈ ગયા આપણે હંમેશા ધન તો 0 થી મોટા તો ક્યાં સુધી આવશે વિવૃત અંતરાલ 0 થી 1.
વર્ગમૂળની અંદર log 10 બેઝ x² વિધેય આપેલ છે જેનો પ્રદેશ મળ્યો છે. અગાઉના પ્રશ્નની અંદર આપણે જોઈ ચૂક્યા તેમ જ કે કોઈ વિધેય વર્ગમૂળની અંદર છે તો એનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. તો ચાલો અહીં આગળ વિધેય log વિધેય આપેલ છે 10 બેઝ x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આપણે જાણીએ કે x² એ એવી સંખ્યા છે જેનો log શોધવાનો છે. તો એ કેવી હોવી જોઈએ? ધન સંખ્યા હોવી જોઈએ. એનો મતલબ કે x² નોટ ઇક્વલ ટુ 0, સ્ક્વેર તો ધન રહેશે. x² નોટ ઇક્વલ ટુ 0. ચલો એનો મતલબ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. x 0 ના હોવો જોઈએ. તો ચલો આનાથી આગળ જઈશું. x નો ગણ મળશે એની અંદર જો 0 હશે તો આપણે માઈનસ કરીશું, નહીં હોય તો કરવાની જરૂર નથી. ચલો હવે log દૂર કરવાની જરૂર પડી. તો log દૂર કરવા માટે આગળના પ્રશ્નમાં જ જોઈ ગયા કે log x a બેઝ બરાબર b હોય તો એનું ઘાતાંકીય સ્વરૂપ થશે x a raised to b. x એમના એમ બેઝ એમના એમ મૂલ્ય ઘાત થશે. તો અહીં x² એમના એમ રહેશે, બેઝ એમના એમ રહેશે, મૂલ્યની ઘાત થશે. પરંતુ સમતાની અંદર આધાર નો કોઈ મતલબ નથી, પરંતુ લોગની અંદર લઘુગણકીય સ્વરૂપની અંદર અસમતા હોય તો આધાર ઉપર આધાર રહેશે, મતલબ બેઝ ઉપર આધાર રહેશે. એટલે કે જો a ગ્રેટર ધેન 1 હોય તો લઘુગણકીય વિધેય કેવું થશે? વધતું વિધેય. કેવું થશે? વધતું વિધેય. અને વધતું વિધેય હોય તો અસમતા બદલાતી નથી. મતલબ x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10 રેઝ ટુ 0, કોઈ પણની 0 ઘાત હોય તો 1 થાય. ચલો x નો ગણ મેળવવો છે તો સ્ક્વેર દૂર કરવો પડશે. સ્ક્વેર દૂર કરવા માટે રૂટ લઈશું. રૂટ લઈએ તો માન x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 નું રૂટ 1 રહેશે. ચલો તો આ થઈ ગયો આન્સર. હજુ જો આગળ આ વિકલ્પની અંદર ન હોય તો આપણે આગળ જઈ શકીએ છીએ. તો એના માટે તમારે અસમતા યાદ કરવી પડે. તો અસમતાની અંદર આપણે શીખી ગયા કે માન x ગ્રેટર ઓર ઇક્વલ ટુ a, તો આની વેલ્યુ શું થશે? તેનો ઉકેલ થાય -x લેસ ઓર ઇક્વલ ટુ -a અથવા x ગ્રેટર ઓર ઇક્વલ ટુ પ્લસ. તો એ જ પ્રમાણે અહીંયા વિચારીએ તો શું થાય? x લેસ ઓર ઇક્વલ ટુ -1 અથવા x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. જોવાની વાત એ રહે કે x² અહીંયા આપણે વિચારીએ તો x² એ કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન 0, ધન હોવો જોઈએ. તો x ઋણ સંખ્યા લેવામાં આવે તો પણ કોઈ પણનો સ્ક્વેર એ તો ધન રહેશે, મતલબ શક્ય છે ક્યાં સુધી? -∞ સુધી. અહીંયા તો ધન જ છે, પ્રશ્ન નથી. અને અંદર 0 આવતો નથી એટલે 0 બાદ કરવાની જરૂર નથી. તો પ્રદેશ આ પણ પ્રદેશ થયો, પરંતુ અસમતા સ્વરૂપે રહ્યો. ચલો આ x નો ગણ થયો તો પ્રદેશ શું થશે? જે વિકલ્પ આપ્યો હોય આપણે લખી શકીએ. તો અહીંયા પ્રદેશ શું લખાશે? -∞ થી -1 સમૃદ્ધ યોગ સમૃદ્ધ 1 થી ધન ∞. ચલો नंबर 20 2 raised to x plus 2 raised to y is equal to 2. चलो तो અહીં આગળ વિધેયનો વિસ્તાર શોધવો છે. તો 2 raised to x plus 2 raised to y, y એટલે આપણે જાણીએ કે y ને આપણે શું લખીએ? f of x is equal to y લખીએ. તો y ની જગ્યાએ હું f of x મૂકી દઉં તો is equal to 2. मतलब fx નો પ્રદેશ મેળવવા માટે fx નો પ્રદેશ મેળવવા માટે fx ક્યાં જોઈશે? નીચે. અને એને નીચે લાવવા માટે ચલો 2 raised to x ને સામે લઈએ તો 2 raised to f of x is equal to 2 minus 2 raised to x થશે. પ્લસ છે સામે જશે માઈનસ થશે.
હવે આ fx ને નીચે ઉતારવું હોય તો ઘાતને નીચે ઉતારવા માટે એક જ મેથડ છે log. log પ્રોપર્ટીમાં આપણે શીખી ગયા છીએ કે x ની m ઘાત હોય તો m ગુણાકારમાં ઉતરશે m log x થશે. પરંતુ ધ્યાન એ રાખીશું કે 2 બેઝમાં તો 2 બેઝ પર log લેવામાં આવે તો આપણે એ પણ જાણીએ છીએ કે log સંખ્યા અને બેઝ બંને એક જ થાય તેની વેલ્યુ થશે 1. તો આપણે 2 log 2 બેઝમાં log લઈશું તો બંને બાજુ 2 બેઝમાં log લઈએ તો fx નીચે ઉતરશે એટલે કે f of x into log 2 base 2 is equal to log 2 base 2 minus 2 raised to x થશે. ચલો આપણે જાણીએ છીએ કે સંખ્યા અને બેઝ બંને સમાન હોય તો log 2 base 2 એ થશે 1 એટલે f of x is equal to log 2 base 2 minus 2 raised to x. मतलब fx is equal to log વિધેય આપેલું છે અને 2 minus 2 raised to x એવી સંખ્યા છે જેનો log જોવાનો છે તો આપણે log ની વ્યાખ્યાની અંદર સમજી ગયા છીએ કે log x બેઝે હોય તો x હંમેશા ગ્રેટર ધેન 0 તો x ની જગ્યાએ કોણ 2 minus 2 raised to x તો 2 minus 2 raised to x greater than 0 લખી શકાય. ચલો 2 raised to x માઈનસ છે સામે લઈ જઈએ તો 2 greater than 2 raised to x પ્લસ થશે. હવે x નો ગણ જોઈએ તો x નીચે જોઈશે અને x નીચે માટે log નો ઉપયોગ કરીએ તો લઘુગણકીય સ્વરૂપ અહીં આપણે જોઈએ કે આ લઘુગણકીય સ્વરૂપ છે is equal to b લઈ લો તો ઘાતાંકીય સ્વરૂપ કેવું થશે તો x એમના એમ રહેશે x એમના એમ રહેશે બેઝ એમના એમ રહેશે મૂલ્ય ઘાત થશે બરાબર. તો આમાંથી આમાં જઈ શકાય તો ચલો એ ઘાતાંકીય સ્વરૂપ છે x ને નીચે લાવવું છે તો એના માટે આપણે શું કરી શકીએ તો લઘુગણકીય સ્વરૂપ લઈએ તો ચેન્જ થાય ધ્યાન આપીને જોજો કે અહીંયા x એ શું થઈ મૂલ્ય જેનો log જોવાનો છે અને બેઝ એનો જ રહેશે તો અહીંયા બેઝ અને 2 નો log જોવાનો છે તો x એની સાઈડમાં જ રહેશે ઘાતાંકીય સ્વરૂપમાં એટલે x એ 2 અહીંયા છે તો 2 log 2 બેઝ ગ્રેટર ધેન x થશે. log 2 બેઝ 2 मतलब संख्या અને બેઝ બંને સમાન છે તો એનું મૂલ્ય થશે 1 greater than x. Therefore આપેલ વિધેયનો પ્રદેશ શું થશે તો x ની કિંમત 1 થી નાની ઋણ ઇન્ફાઇનાઇટ સુધી તો પ્રદેશ થયો વિવૃત અંતરાલ 1 થી ઋણ ઇન્ફાઇનાઇટ સુધી એટલે 1 અહીંયા આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 1 વિવૃત અંતરાલ g. પ્રશ્ન નંબર 20 માં આપેલ વિધેયનો પ્રદેશ થશે. प्रश्न नंबर 21 fx is equal to log 2 base x plus 3 upon x square plus 3x plus 2 એટલે કે અહીં સમય વિધેય આપેલ છે તો સમય વિધેયને આપણે બે અલગ વિધેયમાં વિભાજિત કરીએ અંશ વિધેય અંશમાં જે વિધેય આપેલ છે એમને એમ રાખીએ તો શું થશે log 2 base x plus 3 અને છેદ વિધેયને અલગ કરીએ તો 1 upon x square plus 3x plus 2 લખી શકાય બંને અલગ કરી નાખ્યા. ચલો બંને આનેથી જોડાય मतलब અંશ અને છેદ ભેગા થઈ સમય વિધેય થયું fx જેનો પ્રદેશ શોધવો છે. તો હવે આ વિધેયનો પ્રદેશ શોધીએ તો અહીં આગળ આપણે જોઈએ તો
log x, તો x ની જગ્યાએ કોણ છે x + 3 અને આપણે વ્યાખ્યામાં સમજી ગયા કે log x બેઝ a, તો x માટે શું કહેતા હતા કે હંમેશા ધન, તો એનો મતલબ x + 3 greater than 0, અહીંયા 0 ના હોવું જોઈએ, એનો મતલબ આપણે જાણીએ છીએ કે x is not equal to -3, કારણ કે -3 મૂકીએ તો 0 થાય, 0 ના હોવો જોઈએ એટલે -3 નથી, જો આમાં -3 આવશે તો આપણે માઈનસ કરીશું, કાઢી નાખીશું. ચલો -3 + 3 નો આમ લઈએ તો -3 થશે એટલે આપોઆપ નીકળી જાય, તો બાદ કરવાની જરૂર નથી. ચલો આનો ગ્રાફ જોઈએ તો -3 લેવાના નથી, -3 થી મોટા ધન ઇન્ફાઇનાઇટ છે, x ની વેલ્યુ આવશે -3 થી મોટા ધન ઇન્ફાઇનાઇટ છે. ચલો એ જ રીતે આ વિધેયનો પ્રદેશ જોઈએ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમય વિધેય હોય તો એનો છેદ 0 ના હોય, મતલબ x² + 3x + 2 is not equal to 0. દ્વિઘાત બહુપદી છે, અવયવ પાડીએ તો 2 * 2 x + 2 અને x + 1 બે અવયવ પડશે, is not equal to 0. બંનેનો ગુણાકાર 0 નથી, એનો મતલબ કે x + 2 is not equal to 0 અથવા તો x + 1 is not equal to 0, મતલબ x ની કિંમત -2 નથી અને એ જ x ની કિંમત -1 નથી. મતલબ અહીં છેદમાં જે દ્વિઘાત બહુપદી વિધેય આપેલું છે એનો પ્રદેશ, આનો પ્રદેશ થશે R આખો, પરંતુ એમાં -2 -1 નથી. તો ચલો આનો ગ્રાફ વિચારીએ તો આખો R એટલે -∞ થી +∞ સુધી, પરંતુ એમાં -2 નથી, -1 નથી, -2 નથી, -1 નથી, બાકીનું બધું જ ∞ +∞ અને એની વચ્ચે. ચલો બંને વચ્ચે કોણ છે અને બંને વચ્ચે અને હોય તો છેદ લેવો પડે, તો ચલો છેદ રેખા જોઈએ તો બંનેમાં કોમન ભાગ કેટલો જોવા મળે છે તો -3 લેવાના નથી, -2 લેવાના નથી, -1 લેવાના નથી, તે સિવાયનો ધન ઇન્ફાઇનાઇટ સુધીનો બધો જ ભાગ કોમન છે, તો આ ભાગ કોમન આવશે. અહીંયા જોઈએ તો આ ભાગ કોમન છે તો આવશે, આ ભાગ કોમન છે તો ઇન્ફાઇનાઇટ સુધી, ધન ઇન્ફાઇનાઇટ સુધી આવશે. તો મતલબ થયો ધેરફોર આપેલ વિધેયનો પ્રદેશ વિવૃત અંતરાલ -3 થી -2, યોગ -2 થી -1, યોગ -1 થી ધન ઇન્ફાઇનાઇટ. ચલો એક પ્રદેશ આ થયો, જો આ આપણને આન્સરમાં આપેલ નથી વિકલ્પમાં, તો આને આપણે શોર્ટમાં લખી શકીએ છીએ. કેવું લખી શકીએ છીએ તો -3 થી ઇન્ફાઇનાઇટ સીધું ઇઝ ઇક્વલ ટુ -3 થી ઇન્ફાઇનાઇટ, પરંતુ એની અંદર -2 તમે જો -3 થી ઇન્ફાઇનાઇટ ની અંદર વચ્ચે -2 -1 જ નથી લીધા, તો માઈનસ કરીશું ગણમાં -2 -1. ચલો આ પણ એનો પ્રદેશ થયો, બંને એક જ છે. प्रश्न नंबर 22 fx = वर्गमूળ ની અંદર sin इनवर्स 2x + 5/6. અગાઉ ઘણા બધા પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ કે કોઈ વિધેય વર્ગમૂળ ની અંદર છે તો વિસ્તાર થશે fx > = 0. તો અહીં આગળ sin इनवर्स 2x + 5/6 એ વર્ગમૂળ ની અંદર જોવા મળે છે, તો એના માટે લખી શકીએ sin इनवर्स 2x + 5/6 > 0.
સાથે સાથે આપણે ધ્યાન રાખીશું કે ax એ આખા વિધેય સાથે તો સંકળાયેલ છે જ, પણ સાથે સાથે sin ઇન્વર્સ સાથે પણ સંકળાયેલ છે, એના ખૂણામાં છે. આ sin ઇન્વર્સ ના ખૂણામાં હોય તો ઇન્વર્સ વિધેયની અંદર આપણે જોઈ ગયા કે કોઈ પણ sin વિધેય હોય તો એનો પ્રદેશ થાય -π/2 થી +π/2 સમૃદ્ધ અંતરાલ થી એનો વિસ્તાર થશે -1 થી 1 સમૃદ્ધ અંતરાલ. આ વિધેયનું પ્રતિવિધેય જોઈએ તો sin ઇન્વર્સ જેનો પ્રદેશ એ વિસ્તાર થશે અને વિસ્તાર એ પ્રદેશ થશે એટલે sin ઇન્વર્સ નો પ્રદેશ થશે -1 થી 1 2 અને વિસ્તાર થશે -π/2 થી +π/2. હવે જો આની અંદર જોઈએ તો અહીંયા કોણ હોય તો x હોય પ્રદેશ, અને અહીંયા કોણ હોય તો વિધેયનું x આગળનું મૂલ્ય એટલે કે sin ઇન્વર્સ નું x આગળનું મૂલ્ય. મતલબ આમ લખી શકીએ sin ઇન્વર્સ x, તો આ x એ ક્યાં હશે અહીંયા છે. તો અહીં આગળ આપણે જોઈએ તો આ 2x એ x એ બેની સાથે ગુણાઈ અને sin ઇન્વર્સ ના પ્રદેશમાં છે. એનો મતલબ સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે આને 2x ક્યાં છે તો -1 સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં છે, જેને અસમતા સ્વરૂપે લખીએ -1 લેસ ઓર ઇક્વલ ટુ 2x લેસ ઓર ઇક્વલ ટુ +1 આવું થશે. ચલો એનું સાદુરૂપ આપી દઈએ તો 2 દૂર કરવા, પછી 2 દૂર કરવા માટે 2 વડે ભાગવા પડે એટલે -1/2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ +1/2. એનો મતલબ કે અહીં આગળ x નો પ્રદેશ મતલબ વિધેય f નો પ્રદેશ શું થશે આના માટે તો અહીં થશે સમૃદ્ધ અંતરાલ x belongs to સમૃદ્ધ અંતરાલ -1/2 થી +1/2. ખ્યાલ આવી ગયો? ચલો એક વખત ફરીથી સમજાવું છું, ધ્યાન આપજો કે આખા વિધેય સાથે તો એક સંગત છે. જેમ log ની અંદર આપણે જોતા હતા કે આખા માટે વર્ગમૂળની અંદર હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ લેતા હતા, પણ સાથે સાથે x 0 ન થાય એનું ધ્યાન રાખતા હતા. એમ અહીંયા આખું વર્ગમૂળમાં છે એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો થશે જ, પણ x એ આની સાથે પણ સંગત છે sin ઇન્વર્સ સાથે. કેમ કે 2x એ એના પ્રદેશમાં છે. તો sin વિધેય આપણે શીખી ગયા સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 પ્રદેશ અને -1 થી 1 સમૃદ્ધ અંતરાલ વિસ્તાર પર વ્યાખ્યાયિત છે. આ વિધેય 1 1 અને વ્યાપ્ત છે. આપણે શીખી ગયા 1 1 અને વ્યાપ્ત છે. અને પ્રમેયમાં એ પણ જોઈ ગયા કે 1 1 અને વ્યાપ્ત હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ શક્ય છે. અને ઇન્વર્સ કેવી રીતના વ્યાખ્યાયિત થશે તો જે વિધેયનો વિસ્તાર હતો એ પ્રદેશ થશે અને જે પ્રદેશ હતો એ વિસ્તાર થશે. તો પ્રદેશમાં x હશે અને વિસ્તારમાં તેનું x આગળનું મૂલ્ય છે એટલે કે sin ઇન્વર્સ x થશે. તો અહીં આગળ કોણ હતું sin ઇન્વર્સ 2x, તો 2x એ sin ઇન્વર્સ ના પ્રદેશમાં છે, એનો મતલબ -1 થી 1 માં છે. સમૃદ્ધ અંતરાલ -1 થી 1. અસમતા સ્વરૂપે લખીએ -1 થી 1 2x હશે. 2 ને દૂર કરીએ તો 2 વડે ભાગવા પડશે અને ભાગીએ તો -1/2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1/2. એટલે કે આ x માટે પ્રદેશ શું થયો સમૃદ્ધ અંતરાલ -1/2 થી +1/2. ચલો એ જ રીતે આમાં જોઈએ આનો પ્રદેશ તો આ π/2 ની સામે π/6 ને સામે લઈએ તો sin ઇન્વર્સ 2x ગ્રેટર ઓર ઇક્વલ ટુ પ્લસ છે તો સામે જશે તો માઈનસ થશે π/6. ચલો થાય. હવે આ sin ઇન્વર્સ ને સામે લઈએ તો એનું પ્રતિવિધેય ગ્રેટર ઓર ઇક્વલ ટુ sin ઇન્વર્સ સામે જશે તો શું થશે sin થઈ જશે -π/6. અને એકમ વર્તુળમાં આપણે શીખી ગયા એકમ વર્તુળની અંદર આપણે શીખી ગયા કે પહેલા ચરણની અંદર કોઈ પણ ખૂણો હોય તો એ θ કેવો હશે પ્લસ હશે, અને ચોથા ચરણની અંદર કોઈ પણ θ હશે તો એ θ કેવો હશે માઈનસ હશે. તો ચોથા ચરણને આપણે -π/2 લેસ ધેન θ લેસ ધેન 0 આ પ્રમાણે બતાવ્યું છે. એટલે ચોથા ચરણમાં આગળ કોઈ પણ ખૂણો કેવો હશે માઈનસ હશે.
તો અહીં આગળ માઈનસ ખૂણો જોવા મળે છે, એનો મતલબ ચોથા ચરણમાં છે. અને ઓલ એસ ટી સી પ્રમાણે જોઈએ તો ચોથા ચરણની અંદર સાઇન એ કેવું હશે? નેગેટિવ હશે. કેવું હશે? નેગેટિવ. તો 2x greater or equal to minus sin pi by 6 થશે. અને sin pi by 6 ની વેલ્યુ એ આપણે જાણીએ છીએ કેટલી થાય? 1/2. તો 2x greater or equal to minus 1/2. ચલો આ 2 ને હું સામે મોકલું તો x greater or equal to minus 1/4 થશે. મતલબ આ વિધેયનો પ્રદેશ થશે. ચલો x belongs to લખીએ. x belongs to કેવો થશે? તો સમૃદ્ધ અંતરાલ -1/4 થી ધન ઇન્ફાઇનાઇટ થશે. તો આનો ગ્રાફ વિચારીએ તો -1/4 એટલે વેલ્યુ કેટલી થશે? -0.25. તો ચાલો -1/4 લેવાના છે થી ધન ઇન્ફાઇનાઇટ. થી ધન ઇન્ફાઇનાઇટ -1/4 થી ધન ઇન્ફાઇનાઇટ. ચલો આનો ગ્રાફ રચીએ તો -1/4 એટલે -0.25 અને -1/2 એટલે થશે 0.50. તો 0.50 એ 0.25 કરતા ઋણમાં નાના હોય તો -1/2 -1/4 ની આ સાઈડમાં આવશે, લેવાના છે સમૃદ્ધ અંતરાલ. થી +1/2 લેવાના થશે, બંને વચ્ચેનો ભાગ લેવાનો થશે. ચલો બંને વચ્ચે કોણ છે? અને હોય તો બંનેનો શું લેવો પડે? છેદ. ચલો આ બંનેની છેદ રેખા રચીએ તો છેદ રેખા બંનેમાં કોમન ભાગ કેટલો આવશે? તો -1/4 થી +1/4 સોરી થી +1/2 અને એમની વચ્ચેનો ભાગ. એટલે કે આપેલ વિધેયનો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -1/4 થી +1/2 થશે. प्रश्न नंबर 23 fx is equal to 3/4 minus x square plus log 10 is x cube minus x નો પ્રદેશ બનાવો છે. અહીં fx એ બે વિધેયના સરવાળાથી રચાયેલું છે. બે વિધેયનો સરવાળો એટલે અગાઉ પણ આપણે જોઈ ગયા કે એનો અર્થ થશે અને, મતલબ અનેથી બે વિધેય જોડાય અને વિધેય fx રચાયું છે. તો આ fx નો પ્રદેશ બનાવવા માટે સૌપ્રથમ આ બંને વિધેયનો પ્રદેશ બનાવવો પડશે. ચલો આ વિધેય માટે વિચારીએ તો અંશમાં તો +3 છે, અચળ છે એટલે એનું કોઈ વિચારવાનું રહેતું નથી. છેદમાં દ્વિઘાત બહુપદી છે, મતલબ અહીં આગળ x આપણે આખો r લઈ શકીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે આ બહુપદી વિધેય એ છેદમાં છે અને છેદ 0 ન હોય. ચલો -x² ને સામે લઈએ તો 4 is not equal to +x². रूट લઈએ તો x is not equal to plus or minus 2. એનો મતલબ કે આ વિધેયમાં x નો ગણ થશે આખો r, પરંતુ એમાં -2 કે +2 નથી. એનો ગ્રાફ આપણે વિચારીએ તો -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ એટલે કે આખો r, પરંતુ એમાંથી -2 અને +2 રદ કરીશું. આ થશે એનો ગ્રાફ -2 કે +2 નથી. ચલો એ જ રીતે આ વિધેયનો પ્રદેશ વિચારીએ તો અસાઇનમેન્ટની અંદર અહીંયા ભૂલ છે x³
x ક્યુબ આવે ત્યાં x સ્ક્વેર લખેલો છે તો સુધારી લેવો x ક્યુબ. ચલ હવે જોઈએ તો અગાઉના પ્રશ્નોમાં જોઈ ચૂક્યા લોગની વ્યાખ્યા log x બેજી તો x એ હંમેશા ધન હોય છે તો અહીં આગળ x ઘન માઈનસ x ગ્રેટર ધેન 0 લઈશું. સાથે સાથે આપણે વિચારીએ છીએ કે અહીંયા 0 ન થવું જોઈએ તો 0 અહીંયા કઈ પોઝિશનમાં થશે તો બે પોઝિશનમાં થાય કે x 0 લેવામાં આવે તો 0 નો ઘન 0 માઈનસ 0 એટલે 0 થશે તો x 0 ના હોવું જોઈએ. બીજું 1 નો ઘન 1 થાય અને 1 માંથી 1 જાય તો 0 થાય એટલે 1 પણ ના હોવું જોઈએ. જો અહીંયા આવશે તો આપણે આ બંને માઈનસ કરીશું. ચલો હવે x ઘન માઈનસ x માંથી x કોમન લઈએ તો બાકી શું રહેશે x સ્ક્વેર માઈનસ 1 ગ્રેટર ધેન 0. ચલો x સ્ક્વેર માઈનસ 1 પૂર્ણ વર્ગ પદોના તફાવતની બહુપદી છે તો એના પણ બે અવયવ પડે x માઈનસ 1 x પ્લસ 1 ગ્રેટર ધેન 0. હવે જો અહીંયા ત્રણ અવયવ છે એની જગ્યાએ બે અવયવ હોત તો આપણે અસમતામાં શીખી ગયા તે પ્રમાણે x માઈનસ a x માઈનસ b ગ્રેટર ધેન 0 જ્યાં a લેસ ધેન b તો આનો ઉકેલ શું લખતા હતા કે x એ નાની સંખ્યાની નાની થશે અથવા x એ મોટી સંખ્યાની મોટી થશે. પરંતુ એ બે અવયવ નથી ત્રણ અવયવ છે તો આ રીત વાપરી શકીશું નહીં. ત્રણ અવયવ હોય તો શું તો અસમતાની બીજી એક રીત છે કે x minus 1 x plus 1 greater than 0 છે તો x બરાબર 0 લઈ લઈએ x minus 1 બરાબર 0 લઈ લઈએ x minus 1 બરાબર 0 લઈ લઈએ અને x plus 1 બરાબર 0 લઈ લઈએ તો અહીંયા તો x 0 થઈ ગયું અહીંયા x બરાબર 1 થશે અહીંયા x બરાબર -1 થશે. એનો મતલબ કે હું 0 મૂકું તો 0 થઈ જાય મતલબ સમાધાન થતું નથી. 1 મૂકું તો 1 1 આ 0 થશે એટલે આખું 0 થઈ જશે તો પણ સમાધાન થશે. -1 મૂકીશ તો આ 0 થશે તો પણ આખું 0 થઈ જશે સમાધાન થશે. એનો મતલબ કે આના ગ્રાફની અંદર ચલો આનો ગ્રાફ વિચારે છે તો એના ગ્રાફની અંદર ત્રણ સંખ્યાઓ 0 +1 -1 આવશે તો 0 આ બંનેની વચ્ચે આવશે બધું તો આપણે એક કામ કરીએ આનું અંતર થોડું વધારી દઈએ -2 એટલે રાખીએ તે +2 એટલે રાખીએ જેથી આપણે સમજી શકીએ 0 1 અને -1 ચાલો તો -1 -2 પછી આવશે -1 નથી લેવાનું 0 નથી લેવાનું +1 નથી લેવાનું. ચલો તો હવે બાકીનો કેટલો ભાગ આવશે તો એ ચેક કરવા માટે અસમતાનું સમાધાન થાય તે ભાગ આવે તો ચલો -1 થી −∞ સુધીની સંખ્યાઓમાં -1 પછીની સંખ્યા વિચારીએ -2 વિચારો તો અહીંયા -2 મૂકો આની અંદર -2 -1 આની અંદર -2 +1 તો તમે જુઓ પોતે સંખ્યા માઈનસ છે પોતે સંખ્યા માઈનસ છે આ પણ માઈનસ થશે અને આ પણ મોટી સંખ્યા માઈનસ છે એટલે માઈનસ થશે. ત્રણ વખત માઈનસ નો ગુણાકાર કરીએ તો શું આવે નેગેટિવ. જ્યારે આપણે શું જોઈએ છે 0 કરતા મોટી સંખ્યા મતલબ પોઝિટિવ જોઈએ છે એનો મતલબ કે આ ભાગ આવશે નહીં. ચલો એના પછીનું ચેક કરીએ -1 થી 0 ની વચ્ચેની વાત. એનો મતલબ -1 થી 0 ની વચ્ચે -1/2 વિચારીએ -1/2. ચલો અહીંયા -1/2 મૂકો x ની જગ્યાએ અહીંયા x ની જગ્યાએ -1/2 મૂકો -1 અહીંયા x ની જગ્યાએ -1/2 મૂકો +1 તો વિચારો આ પોતી સંખ્યા માઈનસ થઈ આની વાત કરું છું વચ્ચેના ભાગની તો માઈનસ થઈ. ચલો આ બંને માઈનસ છે તો તેમનો સરવાળો માઈનસ થશે. અહીંયા 1 મોટી સંખ્યા કહેવાય 1/2 કરતા અને મોટીનું ચિહ્ન આવે બાદબાકીમાં તો મોટાનું ચિહ્ન આવે એટલે પ્લસ થાય અને આમનો ગુણાકાર કરીએ તો પોઝિટિવ થાય. ચલો પોઝિટિવ થાય તો
તો એ ભાગ આવશે, કારણ કે સમાધાન થાય છે તો વચ્ચેનો ભાગ આવશે, આ ભાગ આવશે. ચલો હવે આ ભાગનું વિચારીએ, 0 અને 1 ની વચ્ચેની વાત કરીએ તો +1/2. શું લઉં? +1/2. ચલો તો x ની જગ્યાએ +1/2, આ x ની જગ્યાએ +1/2 -1, અને આ x ની જગ્યાએ +1/2 +1. ચલો આ બી પ્લસ છે, આ બી પ્લસ છે, આ બંને પ્લસ છે, પરંતુ અહીં જોઈએ તો 1/2 એ 1 કરતા નાની થઈ તો બાદબાકી થશે, પ્લસ માઇનસ મોટાનું ચિહ્ન આવશે, માઇનસ થશે, મતલબ પહેલી પ્લસ થશે, બીજી માઇનસ થશે, ત્રીજી પ્લસ થશે. ગુણાકાર કરીએ તો નેગેટિવ થાય, આપણે જાણીએ છીએ. નેગેટિવ થાય તો અહીંયા અસમતાનું સમાધાન થતું નથી, મતલબ આ ભાગ ના આવે, આ ભાગ ના આવે. ચલો આ ભાગ નહીં આવે, કેન્સલ. હવે 1 થી મોટા ધન ઇન્ફાઇનાઇટ સુધી લે 1 પછીની સંખ્યા 2 વિચારીએ તો ચલો x ની જગ્યાએ 2 મૂકું તો અહીંયા 2 - 1 થશે, અહીંયા 2 + 1 થશે. તો 2 એ પોતે ધન છે, અહીંયા પોતે ધન છે. 2 - 1 કરો તો પણ ધન થશે, અને 2 + 1 કરો તો પણ ધન થશે, અને ત્રણેય ધન હોય તો પોઝિટિવ આવશે. પોઝિટિવ આવે તો સમાધાન થાય છે, એનો મતલબ 1 થી ધન ઇન્ફાઇનાઇટ વાળો ભાગ આવશે. હવે બંને વચ્ચે કોણ છે? અને બંને વચ્ચે અને હોય તો છેદ લેવાશે, મતલબ કોમન ભાગ લેવાશે. તો ચાલો આ બંનેનો છેદ રેખાની રચના કરીએ. તો છેદ રેખા કેવી થશે? ચલો કોમન ભાગ ચેક કરીએ તો એક કોમન ભાગ આવશે, -1 નથી અંદર, 0 નથી, પણ એમની વચ્ચેનો ભાગ છે, એનો મતલબ -1 નથી, 0 નથી, એમની વચ્ચેનો ભાગ છે. ચલો એના પછી 1 નથી, 0 અને 1 ની વચ્ચેનો ભાગ કોમન નથી, 2 નથી, 2 નથી, તો 2 નથી, 2 નથી, 1 નથી, 2 નથી, એમની વચ્ચેનો ભાગ છે. જી આટલો ભાગ હશે બંને વચ્ચેનો કોમન ભાગ. ચલો 2 નથી, પણ 2 પછીનો ધન ઇન્ફાઇનાઇટ સુધીનો પાછો કોમન ભાગ છે, એનો મતલબ આ ભાગ આવશે ધન ઇન્ફાઇનાઇટ સુધી. Therefore આપેલ વિધેયનો પ્રદેશ શું થયો? તો વિવૃત અંતરાલ -1 થી 0, યોગ 1 થી 2, યોગ 2 થી ધન ઇન્ફાઇનાઇટ. તો આ થશે આપેલ વિધેયનો પ્રદેશ. प्रश्न नंबर 24, fx is equal to 7 minus x px minus 3. तो सीखी गया है परमुटेशन, क्रम છે અને કોમ્યુનિકેશન સંચય. પરમ્યુટેશન ક્રમચયની અંદર આપણે જોઈએ તો સૂત્ર NPR પરમ્યુટેશન ઉપરથી P પ્રમાણે દર્શાવે અને કોમ્યુનિકેશન પરથી NCR, C પરથી NCR આ સંકેતથી બતાવે. NPR નું સૂત્ર થશે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. અહીંયા આગળ કોમ્યુનિકેશન NCR નું જો સૂત્ર જોઈએ તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ થશે. એટલે કે આ બંનેનો સંબંધ જોઈએ તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો NCR ઇઝ ઇક્વલ ટુ NPR અપોન r ફેક્ટોરિયલ પણ લખી શકાય. તો આ ત્રણેય સૂત્રોની અંદર આપણે જોઈએ તો એક કન્ડિશન છે, કન્ડિશન
કઈ કન્ડિશન? તો અહીં વપરાયેલ n અને r એ કોણ છે? તેમનું મૂલ્ય 0 અથવા 0 થી મોટા r હોય અને r થી મોટા અથવા r જેટલા n, જ્યાં n અને r બંને ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ કન્ડિશન છે. ચાલો આટલું આપણા ખ્યાલમાં હોવું જોઈએ. હવે જોઈએ તો NPR ના આ જે શરત છે કન્ડિશન પ્રમાણે ચાલે તો પહેલા તો સંકેત પ્રમાણે લખું તો આને આપણે આની સાથે સરખાવો NPR સાથે. તો n શું થશે? n = 7 - x થશે અને r શું થશે? x - 3 થશે. તો n અને r માટે શરત કઈ ગઈ? 0 less or equal to r less or equal to n. આ કન્ડિશન. તો 0 less or equal to r એટલે x - 3 less or equal to n એટલે 7 - x. તો અહીંયા હું ડાયરેક્ટ કન્ડિશન પ્રમાણે હું લખી શકું કે 0 less or equal to r એટલે કે x - 3 less or equal to 7 - xn. હવે આટલેથી અસમતાનો ટોપિક શરૂ થયો કે અસમતાની અંદર આપણે -a less or equal to x less or equal to -b અથવા a થી b રાખીએ. a થી b. ચલો a થી b. તો અસમતાના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો a less or equal to x અથવા x less or equal to b કહી શકાય. તો એ જ પ્રમાણે હું આને અલગ કરું તો 0 less or equal to x - 3 અને x - 3 less or equal to 7 - x લખી શકાય. ચલો બંનેનું સાદુરૂપ આપીએ અસમતા પ્રમાણે. તો -3 આ બાજુ આવશે તો +3 થશે less or equal to x. ચલો અહીંયા -x ના બાદ લઈએ તો x + x less or equal to 7 -3 સામે જશે +3 મતલબ 2x less or equal to 10 થાય. 2 વડે ભાગી દઈએ તો x less or equal to 5 થશે. મતલબ આ x ની કિંમત 3 અથવા 3 થી મોટી, 5 અથવા 5 થી નાની, બંને વચ્ચે શું હતું? અથવા. તો ભેગા કરી દઈએ તો 3 less or equal to x less or equal to 5 લખી શકીએ. પરંતુ અહીંયા તમે જુઓ n અને r માટે કન્ડિશનમાં શું કર્યું છે કે ધન પૂર્ણાંક છે. તો અહીંયા 3 અને 5 તથા તેમની વચ્ચેના પૂર્ણાંક x ની વેલ્યુ તરીકે આવે તો x ની શક્ય કિંમત કઈ થશે? તો 3 થશે ધન પૂર્ણાંક. 3 અને 5 ની વચ્ચે 4 આવે અને 1 5 આવે. ધેરફોર અહીં આપણે જોઈએ તો પ્રદેશ શું થશે? 3 4 અને 5 ગણો. આ થયો આપેલ વિધેયનો પ્રદેશ.